ખોટા પ્રમાણપત્ર આપી અયોગ્ય કાર્ય થતા હોય તે તમામને અટકાવવા માટે સંજેલી તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સંજેલી તાલુકામાં આદિવાસી સંગઠનો અવારનવાર સંજેલી આદિવાસીઓ સાથે થતા અન્યાયને અટકાવવા રજૂઆત કરે છે, ત્યારે આદિવાસીઓના નામે નકલી સર્ટી મેળવી નોકરી મેળવતા લોકોની યોગ્ય તપાસ કરી નોકરીમાંથી દૂર કરવા તેમજ આવા જે પણ અયોગ્ય કાર્યો થતા હોય તે તમામ અટકાવવા માટે સંજેલી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। સંજેલી તાલુકા સહિત દાહોદ જિલ્લામાં અનેક લોકો આદિવાસી હોવાના જાતિના ખોટા પ્રમાણપત્ર મેળવી સરકારી નોકરીમાં ભરતી થઈને હાલમાં નોકરી કરી રહ્યા છે, ત્યારે તંત્ર આવા ખોટા લોકોને શોધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। સાથે જ રજૂઆત કરી છે કે આદિવાસીઓના નામે નકલી બનાવટી દસ્તાવેજોના આધારે વહીવટ ચાલે છે અને સરકારી, અર્ધ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં આદિવાસીઓના નામે લાભો લેતા હોય છે અને પોતાના સ્વાર્થ ખાતર રોટલો શેકતા હોય છે, જેથી આદિવાસીઓને આદિવાસી સમાજના નેતાઓ તેમજ મંડળો પર પણ વિશ્વાસ રહ્યો નથી। ઘણા લોકો શંકાસ્પદ રીતે જાતિ બતાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે। જો તટસ્થ તપાસ થાય તો ધાર્યા કરતાં વધુ લાંબા સમયના કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે। જો ઉચ્ચ કક્ષા સુધી તપાસ કરવામાં આવે તો ચોક્કસ પરિણામ મળી શકે તેવી માંગ પણ કરવામાં આવી હતી।